ऐतिहासिक शहर भरूचની શાન સમાન સૌથી જૂની રાયચંદ દીપચંદ લાઇબ્રેરી ખાતે એક ગૌરવપૂર્ણ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી। આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ ઇતિહાસકાર ડોક્ટર કેનેથ એક્સ રોબિન્સ અને અન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં ભરૂચ બંદરના પ્રાચીન વૈશ્વિક સંબંધોને ઉજાગર કરતી એક ઐતિહાસિક તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મૂકવામાં આવેલા તકતીમાં ઇતિહાસે પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જેમાં ભરૂચ 2000 વર્ષ પૂર્વે આંતરરાષ્ટ્રીય વેપારનું મુખ્ય કેન્દ્ર હતું। ખાસ કરીને યહૂદી સમુદાયના વેપારીઓ માટે આ બંદર અત્યંત મહત્વનું રહ્યું છે। તાજેતરમાં ઇજિપ્તના કૈરો સ્થિત સિનાગોગમાંથી મળી આવેલા 12મી સદીના દસ્તાવેજી પુરાવો આ વાતની પુષ્ટિ કરે છે કે ભારતીય વેપારમાં ભરૂચની ભૂમિકા કેન્દ્રીય હતી। ऐतिहासिक पुरावों अनुसार मोरक्कन यहूदी अबू जिक्रीए दरियाई चांचीओना हुमला समय भरूच में आश्रय लीधो हतो। ते ज रीते ईसाक अल नकुशी नामना वेपारीए भरूचथी जुवार लोखंड कापड़नी निकास करी हती, ज्यारे हैकुन बी नेतंदेए भरूचथी एडन सुधीना कापड़ना जથ્થા મોકલ્યા હોવાના નોંધપાત્ર ઉલ્લેખો મળ્યા છે। મૂસાના પુત્રો યહુદા અને હારૂન પણ ભરૂચ સાથેના વેપાર પ્રવાસનના સંદર્ભો ઇતિહાસમાં અંકિત છે। વર્ષ 2026માં યહૂદી અમેરિકન સોસાયટી ફોર હિસ્ટોરિક પ્રિઝર્વેશનના પ્રમુખ જેરી ક્લિંગર અને ડોક્ટર કેનેથ એક્સ રોબિન્સ દ્વારા પ્રસ્તુત આ તકતી ભરૂચના ભવ્ય વેપારી વારસાની વિશ્વ ફલક પર યાદ અપાવશે। આ કાર્યક્રમ દ્વારા ભરૂચના પ્રાચીન બંદર અને યહૂદી સંસ્કૃતિ વચ્ચેના અતૂટ સંબંધોને ફરી એકવાર જીવંત કરવામાં આવ્યા છે। આજનો દિવસ ભરૂચ માટે ઘણા ગૌરવનો દિવસ છે, કારણ કે આશરે લગભગ 2000 વર્ષ પહેલાં યહૂદી જે છે, જ્યુસ લોકો જે ભરૂચ બંદરે ઉતર્યા હતા, તેનો એક પુરાવો આપણે ઇજિપ્તના કૈરોના મ્યુઝિયમમાંથી મળી આવ્યો છે, જે ભરૂચમાં કદાચ કોઈને ખબર નહીં હોય। અચ્છા, એનું જે એક પ્લેક બનાવ્યું છે, જે હિસ્ટોરિયન છે મિસ્ટર કેનેથ, જે યુએસથી આવેલા છે, એ આ લઈને આવ્યા છે અને એનું અનાવરણ આજે ભરૂચની હિસ્ટોરિકલ અને હેરિટેજ લાઇબ્રેરી રાયચંદ દીપચંદ લાઇબ્રેરીમાં અમે આજે એનું અનાવરણ કર્યું છે। આ ઘણો જૂનો ઇતિહાસ છે ભરૂચનો, અને આ અગત્યની વાત એ છે કે આખો આનો સંદર્ભ ઇજિપ્તમાંથી મળી આવ્યો ભરૂચ વિશે। તે વખતે ભરૂચમાંથી આ લોકો આયર્ન અને ટેક્સટાઇલ એનું ઇમ્પોર્ટ કરતા હતા યહૂદી લોકો, અને એના પછી એ લોકો એડનમાં વેચતા હતા। એ આખો અહીંયા પ્લેકમાં આપણે દર્શાવ્યું છે, એટલે એનો બી એક ફોટો આપણે લઈ લઈએ, અને આ ખરેખર ભરૂચવાસીઓ જાણવાની વાત છે। आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है। एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो। सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है। यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना। आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं। NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं, और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं। इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं। शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं। उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है। अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा। रूमटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक। अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूमटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें।